નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદના નાયબ પોલીસ અધિકારી શ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદના માર્ગદર્શક મુજબ આજ રોજ 10 ઓગસ્ટ 2025ના રોજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચ શ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરપંચો આગેવાનોને તેમના ગામના ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવેલ તથા સન 2025નું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પોતાના ગામોએ મેળવેલ ગ્રીન ઝોન તથા રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જાળવી રાખવા સરપંચ શ્રીઓને સમજ આપેલ. જેમાં બોટાદ જિલ્લાના કુલ 21 ગામડાઓમાંથી 11 ગામડા ગ્રીન ઝોન, 8 ગામડા રેડ ઝોન અને 2 ગામડાઓ ઓરેન્જ ઝોન સરપંચ શ્રીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા તેઓને પોલીસ સાથે સંકલન રાખવા તથા પોલીસ મદદની જરૂરિયાત હોય તો તુરંત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તથા રૂબરૂ આવી જાણ કરવી. દ્વારા તમામ જગ્યાએ સરપંચ સાથે પરિસંવાદ અને બોટાદ જિલ્લામાં સરપંચના પરિસંવાદની સાથે તેમના સન્માનનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવેલો હતો, જેમાં આજે અહીં બોટાદ ટાઉન અને બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 21 અને 4 જે ગામડાઓ છે તે ગામડાઓના સરપંચ સાથે પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને ગ્રામ્ય લેવલે પોલીસ તરફથી જે પણ રજૂઆતો છે કે કોઈ અલગ પ્રકારની કોઈ માંગણીઓ છે તો તેને સાથે રાખી અને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને તેમના તરફથી રાત્રિના સમયે કોઈ ચોરીના બનાવો બનતા હોય, એક્સ્ટ્રા પોઈન્ટ મૂકવાની જરૂરિયાત હોય અથવા તો સીસીટીવીના જે પ્રશ્નો છે તેને કઈ રીતે લોક ભાગીદારીથી હલ કરી શકાય, આ બાબતે પોલીસ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સિવાય ખેત મજૂરોના રજીસ્ટ્રેશન અંગે પણ પોલીસ તરફથી ભાર મૂકવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા ભૂતકાળમાં પણ ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન એમ કેટેગરીમાં ગુનાખોરી પ્રમાણે વર્ગીકરણ પણ કરવામાં આવ્યું હતું, જેમના સન્માનનો કાર્યક્રમ પણ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોટાદ રૂરલના કુલ 11 ગામડાઓ કે જેમાં કોઈ ગુનાઓ નોંધાયેલા નથી તેમના સરપંચને બોલાવી અને ગ્રીન ઝોનના આધારે સન્માનિત કરવામાં આવ્યા હતા અને 2 ગામ જે છે તે ઓરેન્જ ઝોનમાં છે અને જ્યાં વધારે ગુનાઓ નોંધાયેલા છે તેનું વર્ગીકરણ કરી અને તેમના સરપંચોને પણ કઈ રીતે આ ગુનાખોરી ઘટાડી શકાય તે માટે આજે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ સરપંચો સાથેના પરિસંવાદના હજી આયોજનો કરવામાં આવશે. આજે પોલીસ દ્વારા એક અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે દરેક તાલુકા જિલ્લાની અંદર, અહીંયા પણ સરપંચો સાથે સંવાદ સાથે સન્માન, શું કહેશો? પહેલી વાત તો એ કે બોટાદ પોલીસ અને ગુજરાત રાજ્યની પોલીસને અભિનંદન આપું છું કે અમારા બોટાદથી બોટાદ એસપી સાહેબે શરૂ કરેલું અભિયાન સમગ્ર ગુજરાતમાં આજે કે સરપંચો સાથેનો સંવાદ કે ગામ લેવલે ગુનાખોરી રોકવા માટેના જે ગૃહ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે એને હું અભિનંદન આપું છું. અમારું ગામ રેડ ઝોન, આ જેવી રીતે બોટાદ પોલીસ, ગુજરાત પોલીસે જે ઝોન પાડ્યા છે કે ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન. રેડ ઝોન એટલે વધારે ગુના જ્યાં થઈ રહ્યા છે. આજે અમારું ગામ રેડ ઝોનમાં આવ્યું છે ત્યારે મને પણ ઘણું બધું દુઃખ છે, કારણ કે અમે સરપંચ બન્યા એને 1 મહિનો થયો છે. આ ગુનાખોરી રોકવા માટેના જે પોલીસ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એની અંદર સહકાર પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ ગામ લોકોના ઘર સુધી માહિતી પહોંચાડવાની જવાબદારી સરપંચની છે અને અમારી ટીમની છે. અહીં પોલીસ વિભાગ દ્વારા જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું, આગામી દિવસોમાં ગ્રીન ઝોનમાં આવવા માટે અથવા તો ઓરેન્જ ઝોનમાં આવવા માટે કેવા પ્રયત્ન કરશો સરપંચ તરીકે? અમારી ટીમ કામ કરશે, કોઈ એક હાથે તાળી પડતી નથી. સરપંચ તરીકે મારી જવાબદારી છે બોટાદ પોલીસને સાથે રાખી ગામની અંદર ગુનાખોરી રોકવા માટેની, અને સ્વાભાવિક રીતે ગામની અંદર ગુનાખોરી રોકાઈ જાય. બહારના જે આવતા દૂષણો છે, બહારથી આવતા મજદૂરો કોઈ ક્રાઇમ કરીને જતા રહે છે, એના માટે સમગ્ર માહિતી હોવી જોઈએ ગામના સરપંચ તરીકે, તલાટી તરીકે કે ગામના લોકો પાસે સમગ્ર માહિતી હોવી જોઈએ. અને જો માહિતી મેળવી અને એનું કોઈ રજીસ્ટર નિભાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે અમારું ગામ ગ્રીન ઝોનમાં 1 વર્ષની આવી જશે.